સમાચાર ભાવનગરથી ત્રાપજ નજીક ભયાનક અકસ્માતની ઘટના। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 ના મોત નિપજ્યા। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા। મોતનો આંકડો વધવાની શક્યતાઓ। ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્ચર ઘાણ વળી ગયો। એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6 ના મોત નિપજ્યા છે। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની? ચોક્કસ વાત કરીએ તો સોમનાથ નેશનલ હાઈવે પર જે ત્રાપજ ગામ છે તેની નજીક આ અકસ્માત થયો છે। ખાનગી બસનું એક હાઈવે ઉપર પડેલો બંધ ડમ્પરની સાથે ધડાકેભેર અથડાઈ જતા બસનો જે અડધો ભાગ છે તે આખો ચીરાઈ ગયો હતો અને 6 લોકોના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 15 થી વધુ લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા। સામાન્ય ઈજાગ્રસ્તોને નજીકના જે રેફલ હોસ્પિટલો છે તળાજા સહિતના ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને બાકીના જે અન્ય ગંભીર લોકો છે જે ઈજાગ્રસ્ત થયા તેઓને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે। ચોક્કસ કહી શકાય કે ઘટના દુર્ઘટના એટલી ગંભીર હોવાને લઈ અને હજુ પણ આ ઘાયલોમાંથી કોઈ વ્યક્તિનું ડેથ થઈ શકે તો મૃત્યુનો આંકડો છે તે વધવાની શક્યતા પૂરેપૂરી છે। આભાર નિતિન, જાણકારી આપવા માટે। દાહોદથી સમાચાર। ટેન્કર ચાલકે રાહદારીને ટક્કર મારી। લીમખેડાના શાસ્ત્રી ચોક પર અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતા ટેન્કર ચાલકે રાહદારી વૃદ્ધને ટક્કર મારી। ટેન્કરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું। લીમખેડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ શહેરના તિથલ રોડ પર પસાર થતી એક કારે બાઇક સવાર 2 યુવતીઓને અડફેટે લીધી। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। જોકે લોકોએ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકની સાથે ઉગ્ર બોલાચાલી અને ટપલી દાવ પણ કર્યો હતો। અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર નામના સરકારી હોદ્દાનું બોર્ડ મૂકેલું હતું। જોકે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો, આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો। લોકોએ પૂછતા ડ્રાઈવર અંકિત પટેલ વડોદરાનો હોવાનું જણાવ્યું। કારમાંથી કોઈ અંકિત પટેલના નામનું ઓળખપત્ર પણ મળી આવ્યું હતું। જોકે ડ્રાઇવિંગ કરતી વખતે ખેંચ આવી ગઈ હોવાથી આવું બન્યાનું કાર ચાલકે જણાવ્યું। સિવિલ હોસ્પિટલ જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ, દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઊભી કરી દીધી અને પછી અંદર આરામ કરવા માંડ્યો। કશી ખબર નહીં મને ખેંચાઈ ગઈ એટલે। વલસાડના કપરાડાના કુંભઘાટ નજીક સોપારી ભરેલી ટ્રક પલટી મારી ગઈ। ટ્રક ચાલકનું ચમત્કારિક બચાવ થયો હતો। કર્ણાટકથી સોપારી ભરી એક ટ્રક વાપી તરફ આવી રહી હતી, ત્યારે નાસિકથી ધરમપુર નેશનલ હાઈવે પર ટ્રક કપરાડાના કુંભઘાટ પરથી પસાર થઈ રહ્યો હતો। એ વખતે જ ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આખી ટ્રક પલટી મારી ગઈ। ટ્રક પલટી મારતા જ સોપારીની ગુણો રોડ પર ફેંકાઈ। જોકે સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો। વડોદરાના છાણીમાં બેફામ ડ્રાઇવિંગે નિર્દોષનો જીવ લીધો। છાણી રોડ પર કોન્ક્રીટ મિક્સર મશીનની અડફેટે બાઇક સવારનું મોત થયું। છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બાઇક સવાર કોણ હતો, ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। કોન્ક્રીટ મિક્સરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભાઈ। સમાચાર મહેસાણાથી। ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ। ઊંઝા એપીએમસી હાલ ખાતે મતગણતરી શરૂ। ખેડૂત વિભાગના 20 ઉમેદવારો અને વેપારી વિભાગના 16 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। ગઈકાલે મતદાન યોજાયું હતું। ખેડૂત વિભાગના 258 મતદારો અને વેપારી વિભાગના 782 મતદારોએ મતદાન કર્યું હતું। એપીએમસીની સત્તા કોને ફાળે જાય છે તેના પર સૌની નજર છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। કેતન, ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે મહત્વપૂર્ણ દિવસ, શું વિગતો? ચોક્કસથી 10 ઉમેદવાર હોય છે કે જે 10 બેઠકો છે તેને લઈ હાલમાં મતગણતરી હોય છે શરૂ થઈ છે। અત્યારની વાત કરીએ અત્યાર સુધી 50 જેટલી જે મતગણતરી હોય છે તે પૂર્ણ થઈ છે, જેમાં 5 જે ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવાર હોય છે તે 5 જે અન્ય ઉમેદવાર હોય છે
તેઓ આગળ હાલમાં ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ 1 કલાકની અંદર જ જે 258 જેટલા જે મત હોય છે તેની મત ગણતરી પૂર્ણ થશે. ત્યારબાદ રિઝલ્ટ જાહેર થશે અને ત્યારબાદ જે વેપારી બેઠકો અને જે મતદારો છે તેમનું મતગણતરી શરૂ થશે. ટોટલ વાત કરીએ તો 2 થી 2.5 કલાકમાં જ ચિત્ર સ્પષ્ટ થશે કે કોની વિજય થાય છે, કોની હાર થાય છે અને આગામી દિવસોમાં આ એપીએમસી ની ચૂંટણી પર કોની સત્તા રહે છે. જી કેતન, આજે અત્યારે મત ગણતરી થઈ રહી છે, કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કયા પેનલની જે ઉમેદવારી છે તે ભારે નજરે પડી રહી છે? ચોક્કસથી હાલ વાત કરીએ તો 1 વાગ્યા સુધી સમગ્ર જે ચૂંટણીની જે મતગણતરી પૂર્ણ થાય તેવું હાલમાં લાગી રહ્યું છે. હાલની વાત કરીએ તો હાલમાં જે દિનેશ પટેલની જે સમર્થકની જે પેનલ હોય છે તે હાલમાં આગળ ચાલી રહી છે. ખાસ વાત કરીએ તો આ જે ચૂંટણી હોય છે તેમાં પાર્ટીઓ જે જંગ જામ્યો હતો, પરંતુ હાલમાં દિનેશ પટેલની જે જૂથનું જે સમર્થકો હોય છે તેમની પેનલ હોય છે તે આગળ ચાલી રહી છે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. સમાચાર ભાવનગરથી. જહાજમાંથી દરિયામાં કેમિકલ છોડાયું. તળાજાના સરતાનપરનો દરિયાકાંઠો કેમિકલ યુક્ત બન્યો. અલંગમાં જહાજમાંથી કેમિકલ છોડાયું. 10 ગામોના દરિયામાં જોવા મળ્યું કેમિકલ. અલંગ, મેઠવડા, સરતાનપર સહિત 10 ગામોના દરિયાનું પાણી કેમિકલ યુક્ત બન્યું. દરિયામાં કેમિકલને લીધે અનેક જીવોના મોત થયા. દરિયામાં કેમિકલ છોડતા માછીમારો મુશ્કેલીઓમાં મુકાયા છે. દરિયામાં કેમિકલના કારણે માછીમારોની બોટ, માછલી પકડવાની જાળને પણ નુકસાન. સ્થાનિકોએ તળાજા મામલતદારને ઘટના અંગે જાણ કરી, છતાં તંત્રના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે નથી આવ્યા. સતત 6ઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.8 ડિગ્રી, તો ડીસામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ. ખંભાતમાં 9.5 ડિગ્રી તાપમાન, તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું. કાતિલ ઠંડીમાં આખું ગુજરાત ઠૂંઠવાયું છે. આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી વરસશે, તે માટે તૈયાર રહેવું પડશે. સતત 6ઠ્ઠા દિવસે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો આ સ્થિતિ. અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો લોકો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે. તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું અનુમાન હવામાન વિભાગે જણાવ્યું. આ ઉપરાંત આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. मौसम शुष्क रहेगा अगले 7 दिन तक और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है और इसमें जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में है, जो गुजरात रीजन में 7.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14 डिग्री सेंटीग्रेड है. રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ. આબુ પણ થીજી ગયું. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.